નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ 2 નવેમ્બરથી લઈને 6 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં આ જે સિસ્ટમ છે કેટલી સક્રિય રહેશે, શું હજુ ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને ઠંડીનું તાપમાન કેટલું રહી શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું। પ્રથમ વાત કરીએ તો 2 નવેમ્બરની આજ રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયા વરસાદ શરૂ થઈ શકે છે। ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ હજુ આગામી 24 કલાક વધુ વરસાદની શક્યતા રહે છે। મહત્વનું છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તેની અસર આગામી 72 કલાક સુધી ચોક્કસથી આપણને જોવા મળનારી છે। પરંતુ ગત અઠવાડિયામાં જે વરસાદ નોંધાઈ ગયો અને જે સિસ્ટમ સક્રિય હતી તે ધીમે ધીમે હવે નબળી પણ પડી રહી છે અને જે ચક્રવાત હતું તે પણ ધીમે ધીમે નબળું પડી ચૂક્યું છે। એટલે ગુજરાત ઉપરથી ધીમે ધીમે ખતરો ટળવાનો પણ શરૂ થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો તારીખ 3 નવેમ્બરની વાત કરીએ તો 3 નવેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે એ સિસ્ટમમાં રાજસ્થાન ઉપરાંત મધ્ય ભારતના અનેક જિલ્લાને અસર કરશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ થઈ શકે છે, પરંતુ અતિ ભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય, લો ક્લાઉડ ફોર્મેશન, ભેજનું પ્રમાણ વધારે હોય, તમામ પ્રકારના પરિબળો સેટ થતા હોય તો જે તે વિસ્તારમાં વધુ વરસાદ થાય, બાકી સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે। 4 નવેમ્બરની વાત કરીએ તો 4 નવેમ્બરે આકાશ ખુલ્લું જણાય। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક WD સક્રિય થાય જેની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળે। ઠંડીનું જે તાપમાન છે એમાં ઘણો બધો ફેરફાર થાય। અત્યારે જે મહત્તમ તાપમાન 28થી લઈને 31 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે તે તાપમાન આપણને 25થી લઈને 29 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે। એટલે ધીમે ધીમે જેવી રીતે વાદળછાયું વાતાવરણ ખુલશે એવી જ રીતે એક ઠંડીનો માહોલ પણ આપણને આવનારા દિવસોમાં ચોક્કસથી મળી જવાનો છે। 5 નવેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, અનેક જિલ્લામાં છૂટાછવાયો વરસાદ રહેશે। ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી થઈ જશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 6 નવેમ્બરની વાત કરીએ તો 6 નવેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનોની સાથે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર પણ 6 નવેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતા છે। ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વાતાવરણ ખુલ્લું જણાય, તાપ તડકો ઉઘાર નીકળે અને ઠંડીનો માહોલ જોવા મળે। વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે અને એક ઝાકળવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે। 7 નવેમ્બરની વાત કરીએ તો 7 નવેમ્બરના રોજ પણ દક્ષિણ ભારત એક્ટિવ જ રહેશે, કારણ કે તેમાં આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળનારી છે। ગુજરાત ઉપર કોઈ સિસ્ટમની અસર થવાની નથી, તાપ તડકો ઉઘાર નીકળે, સારામાં સારા ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે। હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હજુ ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે। હવે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે 2 નવેમ્બરની વાત કરીએ તો આપણે કીધું તે પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, એટલે કે ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, એટલે કે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, અનેક વિસ્તારમાં એક વરસાદી માહોલ સર્જાશે, પરંતુ અતિ ભારે વરસાદની સંભાવના ઓછી છે। છૂટોછવાયો વરસાદ અથવા તો હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। 3 નવેમ્બરની વાત કરીએ તો એ જે સિસ્ટમ છે રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક જિલ્લાને પ્રભાવિત કરશે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય, છૂટાછવાયો અને આંશિક છાંટા છૂટી છાય તેવી શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લામાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળનારું છે। એટલે કે મિત્રો ટૂંકોને ટચ એ જે સિસ્ટમ હતી અરબી સમુદ્રની ધીમે ધીમે ઇનએક્ટિવ થઈ જવા પામી છે અને ભેજવાળા પવનોનું પ્રમાણ પણ ઘટશે। ભારે જે પવનો ફૂંકાતા હતા તેનું પણ પ્રમાણ ઘટશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને કહી શકાય કે ઇનએક્ટિવ થઈ ગયા છે, એટલે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો તારીખ 5 નવેમ્બરની વાત કરીએ તો 5 નવેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે। ગુજરાતમાં કોઈ ભારે વરસાદ અથવા તો સાર્વત્રિક વરસાદનો માહોલ બિલકુલ નહીં હોય। ઠંડીનું સારામાં સારું પ્રમાણ આપણને તારીખ 5 અથવા તો 6 નવેમ્બર બાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો 6 નવેમ્બરની વાત કરીએ
તો ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ નહીં, વાદળછાયું વાતાવરણ પણ નહીં, તાપ તડકો ઉઘાડા નીકળે, મોડી રાત્રે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય, દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે. 7 નવેમ્બરની વાત કરીએ તો 7 નવેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે. ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી. મોટા વરસાદ એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ, સાર્વત્રિક વરસાદનો માહોલ બિલકુલ હટી જશે. અરબી સમુદ્ર પણ ઇનએક્ટિવ થઈ જશે, એટલે કોઈ મોટા ચિંતાના સમાચાર દેખાતા નથી. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ તડકો ઉઘાડ હોય, વાદળછાયું વાતાવરણ હોય, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.